છોટાઉદેપુરના ઝોઝ ગામે ગ્રામ પંચાયતની કચેરી જતા રસ્તા ઉપર પડેલા મોટા મોટા ખાડામાં વરસાદી પાણી ભરાયા। અવરજવર કરતા લોકો ભોગવી રહ્યા છે પારાવાર મુશ્કેલીઓ। છોટાઉદેપુર જિલ્લાની અંદર 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે કેટલીક જગ્યાએ ધીમી ધારે તો કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ટીવી 13 ગુજરાતીની ટીમે છોટાઉદેપુરના ઝોઝ ગામની મુલાકાત લીધી હતી। છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જતા રસ્તા ઉપર મોટા મોટા ખાડામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સ્થાનિક રોડથી પંચાયત ઓફિસ બાજુ જવાના રસ્તા ઉપર આગળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ આવેલું છે, જેથી અવરજવર કરતા રાહદારીઓ અને સ્થાનિક લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। ટીવી 13 ના સંવાદદાતાએ વરસતા વરસાદમાં સ્થાનિકો સાથે વાત કરી અને આ સમસ્યા અંગે તેમનો અભિપ્રાય મેળવવાનો પ્રયાસ કર્યો। બોરવાડા તરફ વચ્ચે સરકારી દવાખાનું આવેલું છે, તો અહીંયા મોટા મોટા ખાડા પડે છે। હા, તો આવા જવાની તકલીફ પડે છે। હા, આવા જવા તકલીફ પડે છે। તો શું માંગ છે તમારી? આ રસ્તા અવલ થાય એ માંગ છે અમારી। એને પૂરણ કરવાની જરૂરી છે। પડી જવાય એવું તો હાથ પગ ભાગી જાય, ગાડી લઈને પડે દવાખાના રોડ પર એવું। આ કઈ જતો રસ્તો છે? સરકારી દવાખાના। તો આ ખાડા પૂરવા જરૂરી બન્યા છે। હા, ટીવી 13 આ સમસ્યા માટે જવાબદાર અધિકારીનો સંપર્ક કર્યો। ટીવી 13 ના પ્રજા તરફે રિપોર્ટિંગ જોઈને તેઓ ખૂબ જ પ્રભાવિત થયા અને સાથે સાથે ખાતરી આપી કે વરસાદ બંધ થતાં જ તેઓ રસ્તાનું સમારકામ કરાવી દેશે। શું કહેશો? જોજ મેન બજારમાં જે પંચાયત ઓફિસ તરફ આવતો જે પીએચસી તરફ જતો રસ્તો એની પર જે ખાડા હાલ પડેલા છે વધુ વરસાદના કારણે એ વરસાદ જાય એટલે તરત તમે ખાડાનું સમાધાન જે કંઈ સોલ્યુશન લાવવાનું એ લાવી દઈશું। છોટાઉદેપુર જિલ્લાની અંદર છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। કેટલી જગ્યાએ ધીમી ધારે તો કેટલી જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જ્યારે આજે ટીવી 13 ની ટીમ જોજ ગામે આવી છે, જે છોટાઉદેપુર તાલુકાનું ગામ છે ત્યાં આવી છે અને જોઈ શકો છો કે ત્યાં આગળ રસ્તાની અંદર સ્થાનિક રસ્તાઓની અંદર મસ્ત મોટા ખાડા પડી ચૂક્યા છે અને તેના કારણે ત્યાં આગળ બહુ જ બધું પાણી ભરાઈ ચૂક્યું છે અને લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। આ જે રસ્તો છે તે આઉટપોસ્ટ પોલ્યુશન જવાનો રસ્તો છે, સામે ગ્રામ પંચાયતની ઓફિસ પણ આવેલી છે અને સાથે સાથે ત્યાં આગળ પીએચસી દવાખાનું પણ આવેલું છે, જ્યાંથી ઇમરજન્સી સેવાઓ બી અવર જવર કરતી હોય છે અને ત્યાં આગળ આટલા મસ્ત મોટા ખાડા પડ્યા હોવાના કારણે લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। તો તંત્ર દ્વારા વહેલી તકે આ ખાડા પૂરવા જરૂરી બન્યા છે। અજય જાની, ટીવી 13 ગુજરાતી, છોટાઉદેપુર।